નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 13 ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા વનસ્પતિ અને મિત્રો વન્યજીવનું સંપૂર્ણ સંવેદન પોથીનું સોલ્યુશન સમજૂતી સાથે આ વિડીયોની અંદર મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। તો ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે? તો અહીં મિત્રો ચોરસ કિલોમીટરમાં પૂછ્યું છે, તો સાચો જવાબ આવે છે એ 32.8 લાખ 32,87,263 ચોરસ કિલોમીટર ભારતનું ક્ષેત્રફળ છે। નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળતી નથી? કૃષ્ણા, કારણ કે મિત્રો દક્ષિણ ભારતની નદી છે જે હિમાલય આવે નહીં। નંબર 3, નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે? તો અરબ સાગરને મળે છે, ખાસ મિત્રો યાદ રાખજો। ત્યાર પછી લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? તો અરબ સાગરમાં આવેલા છે, તો ડી સાચા જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે અહીં બોક્સમાં લખવાના છે। ભારતમાં ઉનાળો કયા મહિના દરમિયાન હોય છે? તો માર્ચથી મે, તો આપણે અહીં લખીશું એ। નંબર 6, ભારતની આબોહવા કેવા પ્રકારની છે? તો મોસમી પ્રકારની છે, તો અહીં આવશે મિત્રો ડી। નંબર 7, નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે? તો ડી આંદામાન અને નિકોબાર। નંબર 8 મિત્રો, દેવદાર, ચીડ અને પાઇન કયા પ્રકારના જંગલો છે? તો સાચો જવાબ આવે છે એ પર્વતીય। નંબર 9, ગુજરાતમાં ઘુડખર પ્રાણી કયા વિસ્તારની અંદર જોવા મળે છે? તો બી કચ્છની અંદર જોવા મળે છે। નંબર 10, ભારતના કયા રાજ્યની અંદર સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવા માટે આવે છે? તો ગુજરાત અને ઓડિશા, સાચો જવાબ આવે છે ડી। નંબર 11, નીચેનામાંથી કઈ ઋતુની અંદર ફ્લેમિંગો જેવા સ્થળાંતર કરનારા પક્ષીઓ ઉત્તરના ઠંડા પ્રદેશની અંદર ઓરિસ્સાના ચિલ્કા તળાવની અંદર ઉડીને આવે છે? તો શિયાળાની અંદર, તો સાચો જવાબ આવે છે સી। ઉનાળા વેકેશનમાં મારે એવી જગ્યાએ જવું છે કે જ્યાં દરિયા કિનારો હોય, તો હું નીચેનામાંથી કયા રાજ્યની જે છે તે મુલાકાત લઈશ? તો મિત્રો સાચો જવાબ અહીં આવશે બી, તમિલનાડુની અંદર દરિયા કિનારો આવશે, બાકીના બિહાર, મધ્યપ્રદેશ અને હિમાલયની અંદર દરિયા કિનારો આવશે નહીં, કારણ કે ઉત્તર ભારતના રાજ્યો છે, તો અહીં આપણે લખીશું બી। પ્રશ્ન નંબર મિત્રો 2, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ આશરે કેટલી છે? તો 3,214 કિલોમીટર છે, એટલે કે 3214। દક્ષિણની અંદર ઉચ્ચ પ્રદેશમાં આકાર જે છે તે ઊંધા ત્રિકોણ જેવો છે। નંબર 3, ભારતની અંદર શિયાળાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે। નંબર 4, ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશની અંદર સુંદરી નામના વૃક્ષો થાય છે। નંબર 5, જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે। બી, મને ઓળખો, હું ભારત દેશનો રાષ્ટ્રીય પ્રાણી છું, તો વાઘ। હું એક સિંગી ભારતીય ગેડો મારા જંગલોની અંદર મિત્રો જોવા મળે છે, તો અસમની અંદર। હું વિશ્વનું સૌથી ઊંચું શિખર છું, તો માઉન્ટ એવરેસ્ટ। હું સમગ્ર વિશ્વની અંદર માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળું છું, તો સિંહો। ખોટા શબ્દને છેકો મારી વિધાન સાચું બનાવો। તો કાવેરી કૃષ્ણા નદી મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યા છે, તો બંને નદીઓ બનાવેલા છે મિત્રો, એક પણ તમારે છેકવાનો નથી। ભારતની અંદર ચોમાસું વરસાદની ઋતુ છે। મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે। અભયારણ્યમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ હોય છે અને આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવ્યા છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર લખો। હિમાલયની દક્ષિણે આવેલું મેદાન કઈ કઈ નદીઓએ બનાવ્યું છે? તો હિમાલયની દક્ષિણે આવેલું મેદાન ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે। ગુજરાતની અંદર યાયાવર પક્ષીઓ કયા કયા સ્થળે આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની અંદર નળ સરોવર, ખીજડીયા, થોળ અને છારી ઠંડ જે અભયારણ્યો છે તે સ્થળે પક્ષીઓ આવે છે। ભારતની પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી છે? તો 2933 કિલોમીટર છે, જ્યારે ઉત્તર દક્ષિણમાં 3214 છે, એટલે ભારત ઉત્તર અને દક્ષિણમાં લાંબુ વધારે છે। સુંદર વન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓએ બનાવ્યો છે? તો સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવ્યો છે। આબોહવા કોને કહે છે? તો કોઈ પણ સ્થળમાં હવામાનની તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે। ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ સૌથી ઓછું છે, તો ગુજરાતના અંદર મોટા પર્વતો નથી, આમ ગુજરાતની અંદર મોસમી પવનોના માર્ગની અંદર પવનો ન આવવાથી વરસાદનું પ્રમાણ ઓછું રહે છે। ભારતની અંદર ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની અંદર કયા કયા વૃક્ષો જોવા મળે છે? તો ભારતની અંદર ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની અંદર શાક, સાલ, શીશમ, વાંસ, મહુડો અને લીમડો જોવા મળે છે। ચેરનું લાકડું કઈ રીતે ઉપયોગી છે? તો ચેરનું લાકડું બળતણ તરીકે ઉપયોગી છે। નંબર 9,
આપણા દેશના જંગલોની અંદર કયા કયા વન્યજીવો વસે છે? તો આપણા દેશના જંગલોની અંદર સસ્તન વર્ગના પ્રાણીઓ, વિવિધ પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો અને કીડીઓ વગેરે વન્યજીવો જે છે તે વસે છે. તમારો મિત્ર રાજસ્થાનથી આવ્યો છે અને આપણા રાજ્યમાં તેને કયા કયા અભયારણ્યોની મુલાકાતે લઈ જશો? તો બાલારામ અભયારણ્ય બનાસકાંઠામાં અને નળ સરોવર પક્ષી અભયારણ્ય વિદ્યાર્થી મિત્રો જે અમદાવાદમાં આવેલો છે ત્યાં તમે લઈ જઈ શકો છો. નારાયણ સરોવર પણ છે કચ્છની અંદર. બંધ બેસતા જોડકા જોડવાના છે. એક સિંગી ભારતીય ગેડો તો બી અસમ. સમુદ્રના કાચબા તો આવશે ઈ ઓડિશાનો સમુદ્ર કિનારો. યાયાવર પક્ષીઓમાં આવશે ડી નળ સરોવર અમદાવાદ. એશિયાઈ સી ગીરના જંગલો મિત્રો અને હાથીઓ સી કેરળ અને કર્ણાટકમાં જોવા મળે છે. હવે આપણે વાત કરીશું કે જંગલોના આર્થિક ફાયદા શું છે. તો જંગલની મુખ્ય પેદાશ લાકડું છે અને જંગલમાંથી શાક, સાલ અને શીશમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા જે છે તે મળી આવે છે. બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે અને જંગલોના વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધો તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને તેનું વેચાણ પણ થાય છે. લાખ, રાળ, ગુંદર વગેરે પણ જંગલમાંથી મળી રહે છે. જંગલોના પર્યાવરણીય ફાયદાઓ જણાવો. તો જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ રીતે વાતાવરણને શુદ્ધ રાખે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં ઉપયોગી છે. જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે અને વન્યજીવોને કુદરતી રહેઠાણ પણ પૂરા પાડે છે. નંબર 3, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ કરવામાં આવે છે. અહીં બહારની બધી માનવીય પ્રવૃત્તિઓ ઉપર સંપૂર્ણ જે છે તે મિત્રો પ્રતિબંધ હોય છે અને ગુજરાતની અંદર કચ્છનું આંશિક ક્ષેત્ર અને નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્રો હોય છે. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતાઓ કઈ છે? તો ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોની અંદર વૃક્ષો પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડા ખીરવી નાખે છે અને આ તેમની વિશેષતા છે. ભારતની અંદર ભરતીના જંગલો એટલે કે મેનગ્રુવ જંગલો ક્યાં આવેલા છે? તો ભારતની અંદર ભરતીના જંગલો પશ્ચિમ બંગાળની અંદર ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવેલા મુખ ત્રિકોણ પ્રદેશમાં તેમજ ગુજરાતના તથા આંદમાન નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલા છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. વન્યજીવો એટલે શું? તો આપણે જવાબ આપી શકીએ કે મનુષ્ય ઉપર આધાર રાખ્યા વિના કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓને વન્યજીવ કહેવાય છે. અભયારણ્ય એટલે શું? તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તારને આપણે અભયારણ્ય તરીકે ઓળખીશું. રાષ્ટ્રીય ઉદ્યાન તો રાષ્ટ્રીય ઉદ્યાન એ કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટેનો સુરક્ષિત વિસ્તાર. યાયાવર પક્ષીઓ તો યાયાવર પક્ષીઓ એટલે ભટકતા પક્ષીઓ. શિયાળાની અંદર જળ પ્લાવિત ક્ષેત્રોની અંદર દૂર દૂરથી આ પક્ષીઓ આવે છે. પાનખર જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય તેને પાનખર ઋતુ કહેવાય છે. આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વૃક્ષો પાંદડા ખીરવી નાખે છે. ટૂંકનો એટલે લખો ભારતની આબોહવા અને મિત્રો ઋતુ. તો આપણે લખીશું કે વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે અને ભારતની મુખ્યત્વે 3 ઋતુઓ અનુભવાય છે. પ્રથમ છે શિયાળો. શિયાળો ઠંડીની ઋતુ છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ભારતની અંદર શિયાળો અનુભવાય છે. ઉનાળો તો ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે અને માર્ચથી મે માસ દરમિયાન અનુભવાય છે. ચોમાસું તો ચોમાસું એ વરસાદની ઋતુ છે અને નૈઋત્ય દિશામાંથી આવતા ભેજવાળો પવનો વરસાદ લાવે છે. ઓક્ટોબરથી નવેમ્બર મહિના દરમિયાન પાછા ફરતા પવનો જે છે તે મિત્રો જોવા મળે છે. ચોમાસું તો ચોમાસા દરમિયાન ઉનાળો અનુભવાય છે. ચોમાસું વરસાદની ઋતુ છે અને નૈઋત્ય દિશામાંથી આવતા ભેજવાળો પવનો વરસાદ લાવે છે. ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન પાછા ફરતા મોસમી પવનો જે છે તેની ઋતુ એટલે કે શરદ ઋતુ આપણને અનુભવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ચોરસની અંદર કેટલાક પર્વતો કેટલીક નદીઓના નામ છુપાયેલા છે તો તમારે શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે જોઈએ તો જો અહીં કૃષ્ણા નદી છે તો તમારે નીચે જે જગ્યા છે ત્યાં લખવાનું છે. નર્મદા નદી છે, ગંગા નદી છે, આ પ્રકારે તાપી નદી છે, આમ ગોદાવરી પણ અહીં આપેલી છે, બ્રહ્મપુત્ર નદી આપી છે.
તો આવી રીતે તમારે ગોળ કુંડાળા કરતા જવાનું છે અને તે નામ તમારે નીચે જે છે તે લખતા જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રકારે સાતપુરા અથવા સાપુતારા તો જો અહીં આપેલા છે તો તમે આવી રીતે કરશો. નીલગિરી છે તો અહીં આપેલું છે. તો આમ આપણે તેને ગોળ રાઉન્ડ મારતા જઈશું. અરવલ્લી છે તો અહીં આપેલું છે. સિંધુ નદી છે તો અહીં આપેલી છે. આમ ગોળ રાઉન્ડ કરતા જઈશું અને તેના નામ જે છે તે લખતા જઈશું. અહીં મેં બાજુમાં નામ લખ્યા છે, એ નામ તમારે અહીં નીચે લખવાના રહેશે. હવે વાત કરીશું નીચે આપેલી વિગતોને ભારતીય રેખાંકિત નકશાની અંદર દર્શાવવાના છે. તો હિમાલય પર્વત, ગંગાનું મેદાન, ભારતીય મરુસ્થળ એટલે કે રણ, અરબ સાગર, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, બંગાળનો સાગર, લક્ષદ્વીપ, આંદોમાન નિકોબાર ટાપુ અને હિન્દ મહાસાગર. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ જે છે તે મેં દર્શાવેલા છે. આ પ્રકારે તમારે દર્શાવવાના હતા. અહીં પ્રવૃત્તિ છે તો આપણે અહીં તુલસી છે અને અજમો છે, તેના ચિત્ર દોરીશું. દોરી પણ શકાય અને લગાવી પણ શકાય. તેમના નામ લખવાના છે, તેમના ઉપયોગો લખવાના છે મિત્રો. તો એ પણ આપણે લખી દીધા છે. સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે ત્યાર પછીના સોલ્યુશન મેળવવા અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.